સ્વરાજનો મહાજંગ અને આ જંગને લઈ આખરે હાર જીતનો ફેસલો આજે થઈ ગયો ત્યારે અત્યારે હાલ મહત્વપૂર્ણ અપડેટ અમદાવાદ મહાનગરપાલિકાની ખાડિયા બેઠકને લઈ સામે આવી રહી છે। ભાજપના ગઢ ગણાતા ખાડિયામાં જ મોટો અપસેટ સર્જાયો છે। ભાજપ માટે એક ઝટકારૂપ સમાચાર ગણી શકાય। ખાડિયા વિસ્તારમાં જ ભાજપના ઉમેદવારની હાર થઈ છે। ખાડિયામાં પહેલીવાર કોંગ્રેસના પેનલની जीत થઈ હોવાની જાણકારી સામે આવી રહી છે। પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ દ્વારા અનેક વખત પ્રચાર કરવામાં આવ્યો હતો। અહીંયાથી અલગ અલગ નિવેદનો પણ તેમના સામે આવ્યા હતા। ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દઈએ તે પ્રકારનો એક પ્રચાર પણ જોવા મળ્યો હતો, પરંતુ અહીંયા કોઈ પણ વાત કામે ન લાગી અને ખાડિયામાં પહેલીવાર કોંગ્રેસના પેનલની જીત જોવા મળી રહી છે। તો ભાજપના ગઢ ગણાતા ખાડિયામાં મોટો અપસેટ સર્જાયો છે। ખાડિયામાં જ ભાજપની હાર થઈ હોવાની જાણકારી સામે આવી રહી છે। કોંગ્રેસના પેનલની પ્રથમ વખત જીત ખાડિયામાં જોવા મળી રહી છે। ભાજપના ગઢ ગણાતા ખાડિયામાં મોટો અપસેટ સર્જાયો હોવાની જાણકારી। તો ખાડિયા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની હાર થઈ છે, જ્યારે કે કોંગ્રેસની જીત થઈ હોવાની જાણકારી સામે આવી રહી છે। ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક માટે એડી ચોટીનું જોર લગાવ્યું હતું, પરંતુ તેમ છતાં જે જનમત છે તે કોંગ્રેસ તરફી જોવા મળી રહ્યા છે। ગુજરાતમાં શહેરી વિસ્તારમાં ભાજપનો ગઢ આમ તો સલામત રહેતો જોવા મળી રહ્યો છે। ઇનફેક્ટ મજબૂત બન્યો છે એમ પણ કહી શકાય, પરંતુ અમદાવાદની ખાડિયા બેઠક કે જે મહત્વપૂર્ણ ગણવામાં આવે છે, ભારતીય જનતા પાર્ટીનો ગઢ પણ ગણી શકાય અને એ જ બેઠક પર પહેલી વખત કોંગ્રેસના પેનલની જીત થઈ છે અને ચોક્કસ આજે જીત થઈ છે તેને લઈ અને ભારતીય જનતા પાર્ટી માટે પણ આ એક ઝટકો હશે। ખાડિયા વિસ્તાર મહત્વપૂર્ણ આ બેઠક અને તેમાં કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, અમદાવાદ મહાનગરપાલિકામાં ખાડિયા બેઠક ઘણી રીતે ચર્ચામાં રહી। ભારતીય જનતા પાર્ટી આ બેઠક પર જીત મેળવવા માટે એડી ચોટીનું જોર પણ લગાવ્યું, પરંતુ આખરે વિજય અહીંયા કોંગ્રેસ બન્યું છે। શું વિગતો, કયા કારણો? જે ચોક્કસથી ધ્વની વાત કરવામાં આવે તો વર્ષો જૂનો એટલે કે 70 વર્ષ જૂનો જે ભાજપનો ગઢ ગણાતો હતો, તે ગઢની અંદર કોંગ્રેસ છે તે ગાબડું પાડેલું જોવા મળ્યું છે। એટલે કહી શકાય કે ખાડિયા વિસ્તારની અંદર કોંગ્રેસની પેનલનો જે ભવ્ય વિજય છે તે થયેલો જોવા મળી રહ્યો છે। આ પેનલની વાત કરવામાં આવે તો કોંગ્રેસના ઉમેદવાર ધ્રુવ કલાપીનો વિજય થયેલો જોવા મળી રહ્યો છે। ઇલિયાસ ખાન એડવોકેટનો પણ વિજય થયેલો જોવા મળી રહ્યો છે। એટલે કે મહત્વની બાબત ગણી શકાય કે ખાડિયાની અંદર ભાજપના ગઢની અંદર ગાબડું પાડ્યું છે। કોંગ્રેસના જે 4 ઉમેદવાર હતા તેનો વિજય થયેલો જોવા મળ્યો છે। અને મહત્વની બાબત એ છે કે વર્ષોથી ભૂષણ ભટ્ટ અને તેમના પિતા અશોક ભટ્ટનો આ જે ગઢ છે તે ગણાતો હતો। વર્ષોથી તેમની આ જે પારિવારિક સીટ હતી તે કહેવાતી હતી, કારણ કે અશોક ભટ્ટ વર્ષોથી તે વિધાનસભા જીતતા આવ્યા હતા, ત્યારબાદ ભૂષણભાઈ જીતતા આવ્યા હતા અને ત્યારબાદ ભૂષણભાઈની હાર થવા તે ગઢ કોંગ્રેસના હાથમાં આવ્યો હતો। અને આ જ રીતે ખાડિયા વિસ્તારની વાત કરવામાં આવે તો અમદાવાદ જૂનામાં જૂનો પોસ્ટ વિસ્તાર ગણવામાં આવે છે, તેને જે જૂનામાં જૂનો કોટ વિસ્તાર ગણવામાં આવે છે, ત્યાં આગળ અત્યારે હાલ ખૂબ જ મહત્વના સમાચાર છે તે મળી રહ્યા છે। સમાચાર એ છે કે ખાડિયાની અંદર 4 કોંગ્રેસના ઉમેદવારની જીત થયેલી છે। ચારે ઉમેદવારની વાત કરવામાં આવે તો મીનાબેન નાયક કોંગ્રેસના ઉમેદવાર જીતેલા જોવા મળી રહ્યા છે। બીરજીબેન ઠક્કર જે કોંગ્રેસના ઉમેદવાર છે તે જીતેલા જોવા મળી રહ્યા છે અને ધ્રુવ કલાપી અને ઇલિયાસ ખાન આ 4 ઉમેદવારની જે જીત છે તે થયેલી જોવા મળી રહી છે। 70 વર્ષ જૂનો જે રેકોર્ડ છે તે તૂટેલો ખાડિયા વિસ્તારમાં જોવા મળી રહ્યો છે। કે મહત્વની બાબત છે, કોંગ્રેસ માટે આ ખૂબ મહત્વનું પાસું છે તે ગણી શકાય, કારણ કે ભાજપના ગઢમાં ખૂબ મોટું ગાબડું કહેવાય તે પાડવામાં આવી રહ્યું છે। જી આભાર ધવલ, સમગ્ર માહિતી આપવા બદલ। તો અમદાવાદમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભાજપના કાર્યકર્તાઓએ પોલીસ દ્વારા તેમની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ કરી અને ભારે હોબાળો મચાવ્યો। કાર્યકર્તાઓનું કહેવું છે કે અન્ય પક્ષના લોકોએ ચૂંટણી આચાર સંહિતાનો ભંગ કરી
પક્ષના ખેસ પહેર્યા હોવા છતાં તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। આ પક્ષપાતી વલણ સામે રોષ વ્યક્ત કરતા ભાજપના કાર્યકર્તાઓએ સ્થળ પર જ વિરોધ પ્રદર્શન કરી અને ન્યાયની માંગ કરી હતી। તો આ સમગ્ર મામલે ભાજપના કાર્યકર્તાઓએ બાઇટ આપી પોતાની નારાજગી વ્યક્ત કરી। કાયદાકીય મર્યાદાના પાલનનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો।